પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બજાર વિશે આપણે માહિતી મેળવતા હતા. બજાર કોને કહેવાય? તો અત્યાર સુધી બજાર એટલે શું? તો કે એક સ્થળ એવું માનવામાં આવતું હતું. ભૌગોલિક સ્થળ. કયું ભૌગોલિક સ્થળ? તો કે બે પક્ષકારને ભેગું કરતું ભૌગોલિક સ્થળ. કયા બે પક્ષકાર? તો કે વેપારી અને ગ્રાહક, એ બેને ભેગું કરતું સ્થળ એટલે બજાર એવું માનવામાં આવતું હતું. પણ ટેકનોલોજીના વિકાસ થવાની સાથે બજારને સ્થળથી આગળ વધીને એક માધ્યમ તરીકે પસંદ કરવામાં આવ્યું. માધ્યમ એટલે શું? તો કે બે પક્ષકારને ભેગું કરવાનું એક સ્ત્રોત. કયા બે પક્ષકારને અહીંયા ભેગા કરવામાં આવશે? તો કે વેપારી અને ગ્રાહક, બે પક્ષકારને. જે પૈકી આપણે અલગ અલગ પ્રકારના બજારોની ચર્ચા કરતા કરતા મહત્વના બે ભાગમાંથી પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ એ વિશે ચર્ચા કરતા હતા. એમાંથી પહેલો પ્રકાર એટલે કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર કોને કહેવાય એની પ્રસ્તાવિક માહિતી અને લાક્ષણિકતા આપણે અગાઉ જોઈ કે આ બજાર કેવું છે? માત્ર આદર્શ બજાર અને સૈદ્ધાંતિક બજાર છે. વાસ્તવમાં પૂર્ણ હરીફાઈ વાળું બજાર અસ્તિત્વમાં નથી. આ માત્ર સમજૂતી માટેનો સિદ્ધાંત છે. એવું બજાર કે જ્યાં અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર હોય એને આપણે શું કહીએ છીએ? તો કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર. આટલી ચર્ચા આપણે છેલ્લા લેક્ચરમાં કરી હતી અને હવે આપણે લક્ષણો પહોંચેલા હતા. ચાલો ઓનલાઈન વાળા લક્ષણો સુધીમાં કઈ પ્રશ્ન હોય તો બોલ. લક્ષણો સુધીમાં જેટલા મુદ્દા આપણે પૂરા કર્યા એમાં જો કઈ પ્રશ્ન હોય તો બોલ. ચાલો હા કે ના તો બોલી જ શકો તમે. ચુસ્ત એટલે કડક. તમે કેમ અહીંયા આવીને ચુસ્ત વલણ ધરાવો કે 2 કલાક અહીંયા ભણવાનું એટલે ભણવાનું જ તે, પછી વાત આજુબાજુમાં કરવાની નહીં. આ વલણ કેવું કહેવાય? ચુસ્ત વલણ કહેવાય. કે અહીંયા આવીને માત્ર ભણવાનું કામ કરો, એ ચુસ્ત થઈ ગયા. હે એ હજી તો આવા જ દે, હજી ઈજારા સુધી પોઈગા જ નથી. બે વ્યાખ્યા ફરીવાર આપણે સમજીએ છીએ. એટલે જો પ્રશ્ન હોય, બે વ્યાખ્યામાં જો પ્રશ્ન હોય, ઉભી થાલ આમ, હાલ ફટાફટ આમ, હાલ તું આમ ઠેઠો ઠેઠ દિવાલ નડી ચાલ આમ, હાલ ફટાફટ. બે વ્યાખ્યાની આપણે ફરીવાર ચર્ચા કરીએ છીએ. પહેલી વ્યાખ્યા શ્રીમતી જ્હોન રોબિન્સને આપેલી છે. પૂર્ણ હરીફાઈ કોને કીધેલું છે? તો કે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ કેવી હોય? તો કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય? તો આપણે જ્યારે માંગનું ચેપ્ટર એટલે કે ત્રીજું ચેપ્ટર જોતા હતા ત્યારે આપણે એવી વાત કરી હતી કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ આ બંને વચ્ચેનો જે તફાવત હોય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં કેવો હોય? તો કે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય અને માંગમાં કેવો ફેરફાર થઈ જાય? તો કે અમાપ અથવા તો અનંત ફેરફાર થઈ જાય. એને આપણે કેવી માંગ કહીએ છીએ? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. એટલે કે વસ્તુને ભાવ નજીવો ઘટાડો થાય તો માંગમાં વધારો કેવો થઈ જાય? તો કે અનંત વધારો થઈ જાય. કે વસ્તુની કિંમતમાં નજીવો વધારો થાય તો માંગમાં ઘટાડો કેવો થઈ જાય? તો કે અનંત. દાખલા તરીકે 1 રૂપિયા વાળું જે બાકસ છે એ 2 રૂપિયાનું બાકસ થઈ જાય એટલે કે કિંમતમાં કેવો ફેરફાર થયો? તો કે નજીવો વધારો થયો. તો માંગમાં કેવો ઘટાડો થઈ જશે? અમાપ. એટલે લોકો શું કરે? તો કે બાકસ વાપરવાનું બંધ કરી દે. આવી પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ? મૂલ્ય સાપેક્ષ માંગ. પણ વાસ્તવમાં આવી માંગ અસ્તિત્વમાં નથી.
એટલે કે વસ્તુની કિંમતમાં થોડો ઘણો ફેરફાર થાય અને વસ્તુની માંગમાં અમાપ ફેરફાર થાય એવી વાસ્તવમાં માંગ અસ્તિત્વમાં નથી. એટલા માટે આ બજાર પણ કેવું ગણવામાં આવે છે તો કે આદર્શ બજાર ગણવામાં આવે છે, વાસ્તવમાં અસ્તિત્વમાં ન હોય એવું. હા, અનંત અથવા તો અમાપ. લેફ્ટ વિચના મતે પૂર્ણ હરીફાઈ એ એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવાથી ઘણી પેઢીઓ શું કરે છે તો કે સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે. સમાન ગુણી વસ્તુઓ એટલે શું તો કે એક સરખી વસ્તુઓ હોય અને સમાન ગુણી વસ્તુ કહેવાય. આપણે છેલ્લે એવી વાત કરી હતી કે આવું બજાર વાસ્તવમાં અસ્તિત્વમાં નથી, પણ ઉદાહરણ સ્વરૂપે લેવું હોય તો કૃષિ ક્ષેત્રને આપણે લઈ શકીએ. સમાન ગુણી વસ્તુ એકમાત્ર ક્યાં જોવા મળે તો કે કૃષિ ક્ષેત્રમાં જ જોવા મળે. એની સિવાય સમાન ગુણી વસ્તુ આપણને જોવા મળતી નથી. દાખલા તરીકે ઘઉંનો રંગ, રૂપ, આકાર અને કદ મોટે ભાગે બધા ખેતરમાં કેવો એક સરખા હોય. ચોખાનો રંગ, રૂપ, આકાર અને કદ બધા જ ખેતરોમાં કેવો એક સરખા હોય. ટમેટાના રંગ, રૂપ, આકાર અને કદ કેવો એક સરખા હોય. એક જગ્યાએ લાલ ટમેટા હોય, બીજી જગ્યાએ લીલા ટમેટા ન હોય. સમાન ગુણી વસ્તુ એને કહેવામાં આવે. તો અહીંયા જે વેચાણ થાય કેવું વેચાણ થાય સમાન ગુણી વસ્તુનું. પણ વાસ્તવમાં કૃષિ ક્ષેત્રને બાદ કરતા એક પણ એવી પેદાશ નથી કે જે સમાન ગુણી હોય. આપણે કાલે મોબાઈલ ફોનની વાત કરી હતી કે મોબાઈલ ફોન તો ઘણી બધી કંપની બનાવે છે પણ સમાન ગુણી એકેય નથી. અમુકના કેમેરામાં કંઈક વિશેષતા હોય, અમુકના રેમ રોમમાં વિશેષતા હોય, અમુકની ડિસ્પ્લેમાં કંઈક વિશેષતા હોય, અમુકના પ્રોસેસરમાં. તો ફોન તો એક સરખા જ હોય પણ એની અંદર પાછું શું જોવા મળે તો કે વિશેષતા દરેક કંપનીમાં કંઈક અલગ તમને જોવા મળે. એટલે સમાન ગુણી વસ્તુઓનું વેચાણ અહીંયા થતું નથી. માટે આ બજાર કેવું બજાર છે? માત્ર સિદ્ધાંતિક બજાર છે. આ બે વ્યાખ્યા થઈ ગઈ. ચાલો હવે આ બે માં કઈ પ્રશ્ન હોય તો બોલો. તો હવે લક્ષણો ઉપર આગળ વધીએ. સૌથી પહેલું અસંખ્ય વેચનાર અને ખરીદનાર. બજાર ક્યારે અસ્તિત્વમાં આવે? બજાર ત્યારે જ અસ્તિત્વમાં આવે જ્યારે શું હોય તો કે ખરીદનાર અને વેચનાર. આપણે એવી વાત કરી હતી શરૂઆતમાં કે બજાર એટલે શું તો કે વ્યક્તિઓ ભેગા થાય એવું સ્થળ. અને એ વ્યક્તિઓમાં કોણ વ્યક્તિ હોય તો કે વેચનાર વ્યક્તિઓ અને ખરીદનાર વ્યક્તિઓ. આપણે એવું કીધું હતું કે આપણા ઘરમાં પ્રસંગ હોય તો ઘરમાં ઘણા બધા લોકો ભેગા થતા હોય. ઘરને શું બજાર કહી દેવાનું તો કે નહીં, કારણ કે ઘરમાં જે લોકો ભેગા થાય છે એમાંથી કોઈ વેચનાર કે ખરીદનાર હોય છે નથી હોતા. તો એવી જગ્યા કે જ્યાં વેચનાર અને ખરીદનાર હોય અને એ પણ પાછા કેવા હોય અસંખ્ય, ગણી ન શકાય એટલા વેચનાર હોય, ગણી ન શકાય એટલા ખરીદનાર હોય. તો એ બજારને આપણે કયું બજાર કહીએ છીએ? પૂર્ણ હરીફાઈ વાળું બજાર. પણ વાસ્તવમાં આવું બજાર કોઈ દિવસ અસ્તિત્વમાં ધરાવે ખરા? વાસ્તવમાં અસંખ્ય વેચનારો હોય ખરા તો કે ન હોય. બધી જ જગ્યાએ વેચનારાઓને આપણે ગણી શકીએ. આપણે છેલ્લે વાત કરી હતી કે ભાઈ ભાવનગરના કપડા બજારની વાત કરીએ તો અહીંયા મોટે ભાગે 150 થી 200 દુકાનો એવી છે આખા ભાવનગરના બજારમાં કે જે શું કરે છે તો કે કપડાનું વેચાણ કરે. તો આનો અર્થ જો આપણે આંગળીના વેઢા ઉપર 200 દુકાનો ગણી લીધી. અસંખ્ય વેચનારાઓ નથી એટલે વાસ્તવમાં આવું બજાર પણ અસ્તિત્વમાં નથી. આ બજાર ક્યાં જોવા મળે તો કે કૃષિ ક્ષેત્રમાં આવું બજાર જોવા મળે. કારણ કે ખેડૂતોની સંખ્યા કેવી છે તો કે પ્રમાણમાં વધારે ગણી શકાય એવા છે. પણ જો આપણે આ બજારનો મેળ બેસાડવો હોય તો માત્ર એક જ જગ્યા એટલે કે કૃષિ ક્ષેત્રમાં મેળ બેસાડી શકીએ. બાકી એક પણ જગ્યાએ આવું બજાર જોવા મળતું નથી. પૂર્ણ હરીફાઈ વાળા બજારની પ્રાથમિક શરત એટલે અસંખ્ય ખરીદનાર અને વેચનાર. એટલે કે આ બજારમાં ખરીદનાર અને વેચનાર કેવા હશે? અગણિત, ગણી ન શકાય એટલા પ્રમાણમાં ખરીદનાર અને વેચનાર હોય છે. આ બજારમાં અસંખ્ય વેચનારો પૈકી કોઈ એક વેચનાર બજારના પુરવઠાનો ખૂબ નાનો અંશ વેચે છે. દાખલા તરીકે ભાઈ ખેડૂતની વાત કરીએ આપણે, અનાજમાં ખેડૂત દાખલા તરીકે ઘઉંનું ઉત્પાદન કરે છે તો આખા દેશમાં જે ઘઉંનું ઉત્પાદન થતું હોય એમાંથી એક ખેડૂતનો ભાગ કેવો હોય તો કે બહુ ઓછો. આખા દેશમાં ટનમાં ઉત્પાદન થતા હોય અને એક ખેડૂત ઉત્પાદન કરતો હોય એ કિલોગ્રામમાં કરતો. દાખલા તરીકે આખા દેશમાં ઘઉંનું ઉત્પાદન 5000 ટનનું થયું, એમાંથી એક ખેડૂતે 50 કિલો ઘઉંનું ઉત્પાદન કર્યું તો એ 50 કિલોથી 5000 ટનના જથ્થા ઉપર કઈ અસર પહોંચાડી શકશે ખરા તો કે નહીં પહોંચાડી શકે. એનો અર્થ કે અહીંયા જે વેચનાર હશે એની પાસે વસ્તુના પુરવઠા કેવા હશે તો કે ખૂબ નાની ક્વોન્ટિટીમાં. હવે દાખલા તરીકે જે 5000 ટન આખા દેશમાં ઘઉંનું ઉત્પાદન થયું છે, બધા ખેડૂતો એમ કે ભાઈ અમે 1 કિલો ઘઉં જે છે 400 રૂપિયામાં વેચશું. અને એક ખેડૂત એમ કે ભાઈ મારી પાસે 50 કિલો ઘઉં છે, હું 1 કિલો ઘઉં 500 રૂપિયામાં વેચીશ. બાકી બધા 1 કિલો ઘઉં 400 માં વેચે, હું 1 કિલો ઘઉં 500 માં વેચીશ. તો શું
ઈ એક વ્યક્તિ, એક ખેડૂત આખા બજારની કિંમત ઉપર અસર પહોંચાડી શકશે ખરા? નહીં પહોંચાડી શકે. શું કામ? તો કે એની પાસે બજાર પુરવઠાનો માત્ર શું છે? તો કે બહુ નાનો ભાગ છે. વધી વધીને થાય શું? તો કે લોકો એની વસ્તુ ખરીદવાનું બંધ કરી દે. એટલે અહીંયા જે છે એ વ્યક્તિ બજારની કિંમત ઉપર અસર પહોંચાડી શકતો નથી. એટલે આગળ આવશે કે આ બજારમાં વેચનાર કેવા હોય? તો કે પ્રાઇસ ટેકર, કિંમત સ્વીકારનાર હોય છે. બજારમાં જે કિંમત ચાલતી હોય એ સ્વીકારવી પડે. અહીંયા તમે તમારી પ્રોડક્ટની કિંમત અલગથી જે છે નક્કી કરી શકતા નથી. પ્રાઇસ મેકર તમે બની શકતા નથી. પ્રાઇસ મેકર બનવા જાઓ, વધુ કિંમત લેવા જાઓ તો તમે કેવા થઈ જાઓ? બજારમાંથી દૂર થઈ જાઓ. શું કામ? તો કે અહીંયા જે તમારી પાસે કુલ જથ્થો હોય છે, આ જથ્થો કેવો હોય છે? બહુ ઓછા પ્રમાણમાં હશે, જેથી તમને બજારમાં અસર જોવા મળશે નહીં. જેથી તે આખા બજારના પુરવઠા ઉપર કાબુ ધરાવી શકતો નથી અને તેથી જ વસ્તુની બજાર કિંમત ઉપર અસર પહોંચાડી શકતો નથી. જો આપણે જે ઘઉંની વાત કરી હતી એનું અહીંયા ઉદાહરણ આપેલું છે. જ્યારે ખરીદનાર નહીં, જ્યારે ખરીદનાર પણ અસંખ્ય હોવાથી વેચનારની જેમ ખરીદનારાઓ પણ વસ્તુની બજારમાં માંગમાં ફેરફાર કરી શકતા નથી. હવે ખરીદનાર પણ કેવું હોય છે? તો કે બહુ નાનું સ્વરૂપ ધરાવતો હોય છે. તો એ કુલ માંગને કાંઈ અસર કરી શકશે ખરા? તો કે નહીં કરી શકે. હવે દાખલા તરીકે એપલ વાળા અત્યાર સુધી 1.5 લાખમાં ફોન વેચતા હતા. હવે એ એપલ વાળા એમ કે ભાઈ અમારે 2 લાખમાં ફોન વેચ્યો છે ને હું એમ કહું ભાઈ હું તો 2 લાખનો ફોન ન લઉં, તો બજારમાં હું એપલની ડિમાન્ડ ઘટી જશે ખરા મારા એકના ફોન ન લેવાથી? કાંઈ નહીં ઘટે. શું કામ? તો કે મારો જે કુલ માંગ જે છે, આ કુલ માંગમાંથી મારો જથ્થો કેવો છે? તો કે બહુ નાના પ્રમાણમાં છે. કે હું 2 લાખનો એપલનો ફોન નહીં લઉં તો એપલને શું કરોડોનું નુકસાન જશે ખરા? નહીં જાય. શું કામ? તો કે મારું જે કુલ માંગ છે એ કેવી છે? તો કે બજાર માંગ કરતા બહુ નાનો અમથો ભાગ ધરાવું. એટલે અહીંયા વેપારી જે છે કિંમત ઉપર અસર પહોંચાડી શકતા નથી. ગ્રાહક જે છે એ માંગ ઉપર અસર પહોંચાડી શકતો નથી. શું કામ? તો કે બંને પાસે જે છે કુલ જથ્થા કેવા છે? તો કે પ્રમાણમાં ઓછા છે. એટલા માટે અહીંયા વેપારી છે પ્રાઇસ ટેકર. આને અંડરલાઈન કરજો. આ આઈએમપી એવો પ્રશ્ન, આ આઈએમપી એવો પ્રશ્ન. કયા બજારમાં વેપારીઓ પ્રાઇસ ટેકર એટલે કે કિંમત સ્વીકારનાર હોય છે? કેવા બજારમાં હોય છે? ઈ જ આવે, પૂર્ણ હરીફાઈ જ આવે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વેપારીઓ કિંમત માટે કેટલી સ્વતંત્રતા ધરાવે છે? તો કે કાંઈ સ્વતંત્રતા ધરાવતા નથી. અહીંયા જે કિંમતો ચાલતી હોય એ કિંમત સ્વીકારવી પડે. માટે આ વેપારીઓ કેવા છે? તો કે પ્રાઇસ ટેકર છે, કિંમત સ્વીકારનાર છે. અહીંયા તમે અલગથી કિંમત લેવા જાઓ તો તમે બજારમાંથી શું થઈ જાવ? તો કે બહાર નીકળી જાઓ. બીજો મુદ્દો, સમાન ગુણી વસ્તુઓ. શેમાં સમાનતા હોય? તો કે રૂપ, રંગ, ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા વગેરેમાં સમાનતા ધરાવતી વસ્તુને આપણે કેવી વસ્તુ કહીશું? સમાન ગુણી વસ્તુ. જો આ બજાર વાસ્તવમાં અસ્તિત્વમાં ન હોવાનું એક કારણ આ સમાન ગુણી વસ્તુઓ પણ છે. વાસ્તવમાં એક પણ વસ્તુઓ સમાન ગુણી નથી હોતી. કેવી હોય? તો કે નજીકની અવેજી વાળી વસ્તુઓ હોય છે. સમાન ગુણી વસ્તુ આપણને માત્ર કયા ક્ષેત્રમાં જોવા મળે? તો હમણાં વાત કરીએ એમ કૃષિ ક્ષેત્ર સિવાય એક પણ જગ્યાએ આપણને સમાન ગુણી વસ્તુ ન જોવા. એ પછી કોઈ બૂટ બનાવતી કંપની હોય, કોઈ કપડા બનાવતી કંપની હોય, કોઈ મોટર કાર બનાવતી કંપની હોય, કોઈ સ્કૂટર બનાવતી કંપની હોય, ગમે એ કંપની હોય, બધી જ કંપનીઓની વસ્તુઓ કેવી હોય? અલગ અલગ હોય. બધાના રંગ, રૂપ, આકાર, કદ, વજન બધા જ કેવા હોય? અલગ અલગ હોય. સમાન ગુણી વસ્તુઓ ન હોય એટલા માટે આ બજાર અસ્તિત્વમાં નથી. આ બજાર ક્યારે અસ્તિત્વમાં આવે છે? વસ્તુ કેવી હોય? સમાન ગુણી. માત્ર કૃષિ ક્ષેત્ર જ એવું છે કે જ્યાં મોટે ભાગે વસ્તુઓ કેવી હોય? સમાન ગુણી હોય. મોટે ભાગે શાકભાજી મોટે ભાગે બધા જ ખેતરમાં કેવા હોય? તો કે સમાન રંગ, રૂપ, આકાર, કદના હોય. અનાજ મોટે ભાગે કેવું હોય? તો કે મોટે ભાગે એક સમાન રંગ, રૂપ, આકાર, કદનું હોય. એની સિવાય એક પણ બજાર એવું નથી કે જ્યાં સમાન ગુણી વસ્તુઓ હોય છે. વસ્તુઓ બધી જ રીતે એક સરખી હોવાથી તેને એકરૂપ, સમરૂપ કે સરખી વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જ કારણે બજારની તમામ વસ્તુ એકબીજાની કેવી હોય છે? સંપૂર્ણ અવેજી. અવેજી નહીં, સંપૂર્ણ અવેજી હોય છે. કેવી હોય? તો કે સંપૂર્ણ અવેજી. થાતો ઊભી શું થાય અવેજી એટલે? બોલતો આપણે આગળ આવું ભણીને આવ્યા ચોથા ચેપ્ટરમાં અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ.
મને ખ્યાલ જ, હું જોતો તો કોને યાદ છે મને. બોલ ચાલ અવેજી એટલે શું? હા, એક વસ્તુના સ્થાને બીજી વસ્તુનો ઉપયોગ. કાન બંધ કરીને બેઠા હોય નહીં ભીણાવ, એવું બની શકે. એક વસ્તુના સ્થાને બીજી વસ્તુનો ઉપયોગ એટલે અવેજી વસ્તુ. અહીંયા સંપૂર્ણ અવેજી. સંપૂર્ણ અવેજી એટલે શું? તો કે એક વસ્તુના સ્થાને બીજી જ વસ્તુ વાપરી નાખીએ તોય આપણને ખબર ન પડે, એને આપણે શું કહીએ છીએ? સંપૂર્ણ અવેજી કહીએ. દાખલા તરીકે એક ખેતરના ઘઉં આપણને ન મજા આવતી તો આપણે બીજા ખેતરના ઘઉં વાપરવા માંડીએ. આ કેવું કહેવાય? સંપૂર્ણ અવેજી કહેવાય. પણ વાસ્તવમાં આવી સંપૂર્ણ અવેજી વસ્તુઓ હોય છે ખરા? નજીકની અવેજી હોય, સંપૂર્ણ અવેજી ન હોય. દાખલા તરીકે ભાઈ ટ્રેનની ટિકિટ આપણને ન મળે તો બસમાં વયા જઈએ, તો આ નજીકની અવેજી કહેવાય. ટ્રેનની ટિકિટ આપણને ન મળે ને બસમાં વયા જઈએ તો કેવી અવેજી કહેવાય? નજીકની અવેજી કહેવાય. સંપૂર્ણ અવેજી કહેવાય કે એક ટ્રેનની ટિકિટ ન મળે કઈ નહીં, બીજી ટ્રેન પાછી હાલતી જઈશે, ન ચાલતી હોય. કારણ કે ટ્રેન એકમાત્ર કોણ ચલાવે છે? ભારત સરકાર. તો ટ્રેનનું જે છે હું તને કહું, હમણાં લેક્ચર પૂરો થવા દે એટલે તને સમજાવું વિગત કહું. એ હું તને બધું હમણાં લેક્ચર પૂરો થાય એટલે વિસ્તારથી સમજાવું, બરોબર? તું બેઠ જાજે, ઘડીક બેઠ છે એટલે તને સમજાવું કઈ રીતે. કાંઈ વાંધો નહીં, તો આજે રહેશે. અને આજ પછી નહીં મજા, આજ પછી બહુ મજા આવશે લેક્ચરમાં, એટલે બેઠ જાજે. સંપૂર્ણ અવેજી લખ્યું છે બેટા. પેલા પૂરક એટલે શું એ તું મને કે, એટલે હું તને સંપૂર્ણ પૂરક એટલે કહું. હા, તો સંપૂર્ણ પૂરક એવું હોય જ નહીં, ખાલી પૂરક વસ્તુ હોય એકબીજાની. અવેજીમાં સંપૂર્ણ અને નજીકની હોય, પણ એમાં આવું ન હોય. ઘરના આપણે નહીં બનાવી નાખવાના શબ્દ, હોય જ નહીં. શું વાત કરતા? અવેજીની વાત કરતા હતા આપણે. એટલી ચિંતા છે એમ બેટા તને? તારા ભણતરની એટલી ચિંતા કરતી હોય તો કોક વાર તું તો અત્યારે બધા જ પ્રશ્નોના જવાબ તને આવડતા હોત, એ લોકોને બધાને આવડે. તમને પૂછું ને એની પહેલા તો અહીંયા કમેન્ટમાં જવાબ આવી જાય છે, તો તમે ગોતીએ ન શકતા. આને હમણાં અવેજી ક્યાં છે એ મેળવું નહીં. ચાલ તો કાંઈ વાંધો નહીં, તું જે છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કોને કહેવાય ગોતીને રાખ. ચાલ ત્યાં સુધીમાં આપણે આગળ વધીએ. 2 મિનિટની અંદર તને પાછું પૂછું, ગોતીને રાખ. ચાલ બોલ કોને કહેવાય? તો મેં તને પ્રશ્ન હું પૂછ્યો ને તમે જવાબ હું આપ્યો? મેં અનપેક્ષ માંગ કીધી. હા ભાઈ, એટલે આપણને જો ચોપડી ખુલ્લી હોય ને તોય મળતી નથી. ફેરવી નાખ્યું. ચાલ તો પુરવઠો કોને કહેવાય? બોલતો. હા બોલ. હમણાં તું જો, હમણાં 5 જ મિનિટ, હમણાં ખબર પડી જશે કેટલું આવડે ને કેટલું નહીં. 5 મિનિટ રાહ જો તું. તો સંપૂર્ણ અવેજી હોય છે. આ બજારમાં વસ્તુઓ સમાન ગુણી હોવાથી વિવિધ ઉત્પાદકો કે વેચનારાઓ પોતાની વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા નથી. અહીંયા મોટે ભાગે કિંમતો કેવી રાખવામાં આવે? તો કે સરખી હોય. શું કામ? તો કે વસ્તુ જ કેવી હોય? સરખી હોય. તમે અહીંયા શાક માર્કેટમાં કોક વાર આટો મારો તો મોટે ભાગે શાકભાજીના ભાવ મોટે ભાગે કેવા હોય? તો કે એકબીજાની નજીકના ચાલતા હોય. કે ભાઈ એક જગ્યાએ ટમેટા જે છે 50 રૂપિયા કિલોના હોય, તો બીજી જગ્યાએ મોટે ભાગે 50 રૂપિયાની આસપાસ જ કિલો ટમેટા ચાલતા હોય. શું કામ? તો કે આવું થવાનું કારણ એ છે કે વસ્તુ કેવી છે? એક સરખી છે. એક જગ્યાએ ભાવ વધારવામાં આવે અને બીજી જગ્યાએ ઓછો ભાવ હોય તો ગ્રાહકો ઓછા ભાવવાળા વેપારી પાસેથી વધુ ખરીદી કરશે, અને વધુ ભાવવાળા વેપારીના ગ્રાહકો ક્યાં વયા જશે? ઓછા ભાવવાળા વેપારીની પાસે. આવું ન થાય એટલા માટે શું કરવામાં આવે? તો કે એક સરખી વસ્તુની કિંમત એક સરખી રાખવામાં આવતી હોય છે. પછીનો મુદ્દો, પેઢીઓની મુક્ત અવર જવર. અહીંયા પેઢીને આવવા માટે
કે પેઢીને ધંધાની બહાર જવા માટે કોઈ પણ પ્રકારના નિયંત્રણો નડતા નથી. શા માટે નિયંત્રણો નડતા નથી? તો કે અહીંયા જે મોટા ભાગનું કામ હશે એ કેવું હશે? તો કે કૃષિ સંબંધિત કામ હશે. કાલે આપણે મુદ્દો ભણતા હતા એમાં આપણે જોયું કે ભાઈ તમારે ખેતી કરવી હોય તમારા પોતાના જ ખેતરમાં, તો તમારે સરકારને પૂછવા ન જવું પડે કે આજ વખતે ખેતીમાં જે છે મારે શું ઉત્પન્ન કરવું શું ન કરવું. પણ તમારે ઉદ્યોગ ધંધા સ્થાપવા હોય તો સરકારની અમુક પ્રકારની પરમિશનો લેવી પડે. ધંધા બંધ કરવા હોય તોય અમુક પ્રકારની પરમિશનો લેવી પડે. તો અહીંયા નિયંત્રણની કોઈ જરૂર નથી. શું કામ? તો કે આવું બજાર માત્ર ક્યાં જોવા મળે છે? કૃષિમાં. ઉત્પાદન બંધ કરો એટલે ધંધો બંધ, ઉત્પાદન શરૂ કરો એટલે ધંધો શરૂ. તો તમારે અલગથી કોઈ પણ પ્રકારની અહીંયા જે છે કામગીરી કરવાની નથી. એટલે પેઢીઓની અવર જવર કેવી છે? મુક્ત છે. પૂર્ણ હરીફાઈ વાળું બજારનું ત્રીજું મહત્વનું લક્ષણ પેઢીઓની મુક્ત અવર જવર છે. અહીં પેઢીઓની મુક્ત અવર જવરનો અર્થ એ છે કે પેઢીઓ ઉદ્યોગમાં વિના નિયંત્રણ પ્રવેશી શકે છે અને નિકાસ કરી શકે છે. પેઢીને એમ લાગે કે ભાઈ આપણને પૈસા વધારે મળે છે તો એ ધંધો શરૂ કરી દે. પેઢીને એમ થાય આપણને ખોટ થઈ ગઈ તો ધંધો બંધ કરીને બહાર વહી જાય. ઉદાહરણ માટે સમજીએ. ઉદાહરણ માટે કે ભાઈ દાખલા તરીકે બે પ્રકારના ધંધાની વાત કરીએ. એક મોબાઈલ ફોન બનાવતો ધંધો, બીજો તો કે ફોર વ્હીલ બનાવતો ધંધો. જો ઉદાહરણ માટે ખાલી કહું છું. વાસ્તવમાં બંને કંપનીઓ કેવી? તો કે ઇજારાયુક્ત હરીફાઈમાં આવે. પણ માત્ર ઉદાહરણ માટે એવું સમજીએ કે બંને બજાર કેવા છે? પૂર્ણ હરીફાઈ વાળા છે. આ ચાર બેઠા છે, ચારે ચાર મોબાઈલ બનાવતી કંપનીના માલિક છે. અને અહીંયા 1 2 3 4 5 6 બેઠા છે. આ 6 જણા કયા છે? તો કે કાર બનાવતી કંપનીના માલિક છે. ઉદાહરણ માટે એવું માની લઈએ કે બંને બજાર કેવા છે? પૂર્ણ હરીફાઈ વાળા છે. હવે આ 4 જણા જે છે ઉત્પાદન કરવા વાળો વર્ગ કેવો છે? તો કે 4 જણાનો જ છે. એટલે કે ઓપ્શન ગ્રાહકને કેવા મળશે? તો કે 4 જ ઓપ્શન મળશે ઉત્પાદન કરવાનો. ફોન લેવો હોય તો કાં તો આની પાસે લેવો પડે, કાં તો ઓલીન પાસે, કાં તો ઓલીન પાસે, કાં તો ઓલીન પાસે. 4 સિવાય કોઈની પાસે ફોન છે નહીં. તો ફોનના ધંધામાં કોમ્પિટિશન કેવું છે? ઓછું છે. અહીંયા 6 કંપનીઓ ફોર વ્હીલ બનાવે છે. અહીંયા 6 કંપનીઓ ફોર વ્હીલ બનાવે છે. કોમ્પિટિશન કેવું છે? વધારે. એટલે આમાંથી આ 2 જણાને એવું થાય, અહીંયા 2 બેઠા છે ને એને એવું થાય કે ભાઈ 6 જણાનું કોમ્પિટિશન, નફો કેવો મળે તો 6 વચ્ચે વેચાઈ જાય. તો આપણે એક કામ કરીએ, આપણે શું કરી દઈએ? તો કે ફોર વ્હીલ બનાવવાનું બંધ કરી દઈએ. ક્યાં વૈયા જઈએ? મોબાઈલ બનાવવા વૈયા જઈએ. તો અહીંની 2 કંપનીએ પોતાનો ધંધો બંધ કરી દીધો ને ક્યાં વૈયા ગયા? તો કે મોબાઈલ બનાવવા. મોબાઈલ બનાવતી ઓલરેડી 4 કંપની હતી, એમાં આ 2 કંપની પાછી જોડાઈ ગઈ. એટલે ગ્રાહક પાસે 2 ઓપ્શન કેવા થઈ ગયા? તો કે વધી ગયા. એટલે જે નફો પેલા 4 જણા વચ્ચે વેચાતો હતો એ હવે કેટલા લોકો વચ્ચે વેચાશે? 6 જણા. સામે પક્ષે અહીંયા મોટર બનાવતી કંપની પેલા 6 હતી, હવે કેટલી ઘટીને થઈ ગઈ? 4 થઈ ગઈ. એટલે જે નફો પેલા 6 જણામાં વેચાતો એ ઘટીને હવે કેટલામાં વેચાશે? 4 જણા વેચાશે. એટલે નફો કેવો મળશે? 4 જણાને વધુ. જે મોબાઈલમાં નફો વધારે મળતો હતો એ 6 જણાને મળતો હોવાથી હવે નફો ઘટી જશે. અને જે ગાડીનો નફો પેલા 6 જણાને મળતો હતો એ હવે 4 જણાને મળશે. એટલે નફો કેવો થઈ જશે? વધી જશે. એટલે આ લોકો અહીંનો નફો જે નામ ગયા ત્યાં અહીંયા નફો વધી ગયો. પાછું અમુક સમય આ 2 જણા જે છે ફોનનું ઉત્પાદન કરે, પાછી ખબર પડે કે ભાઈ ફોનમાં તો કોમ્પિટિશન છે, હાલો ફોનનું ઉત્પાદન બંધ કરીને પાછા ક્યાં વહીએ છીએ? તો કે મોટર બનાવવા વહીએ છીએ. એટલે પાછું આ બંને પોતાના ફોન બનાવતા ધંધા બંધ કરી દે અને પાછા ક્યાં આવી જાય? તો કે મોટર બનાવવામાં આવી જાય. એટલે જે 4 કંપનીઓ 6 કંપની થઈ હતી એ પાછી કેટલી કંપની થઈ જાય? તો કે 4 કંપની. એટલે જે નફો પેલા 6 જણા વચ્ચે વેચાતો હતો એ કેટલા લોકો વચ્ચે વેચાય? 4 લોકો વચ્ચે. એટલે મોબાઈલનો નફો પાછો કેવો થઈ જાય? વધી જાય. અહીંયા તો કે ભાઈ મોટર બનાવતી 4 કંપનીઓ હતી, એમાં પાછી નવી 2 કંપની એડ થઈ. એટલે મોટર બનાવતી કંપનીઓનો નફો કેવો થઈ જશે? તો કે વધુ લોકો વચ્ચે વેચાઈ જશે. આવું હકણો બે છે, નહીં તો આવું બહાર કાઢી મૂકીશ. હવે નફો કેવો થઈ જશે? તો કે વધુ લોકો વચ્ચે વેચાઈ જશે. તો પાછો આ બેને એવું થશે કે ભાઈ અહીંયા મોટર કાર બનાવવામાં આવ્યા, સામે તો મોબાઈલમાં સારો એવો નફો છે. પાછો મોબાઈલ બનાવવાના ઉદ્યોગમાં જવા માટે શું કરશે? તો કે મોટર કારનો ધંધો બંધ કરશે. પાછા ક્યાં વહી જશે? તો કે મોબાઈલ બનાવવા વહી જશે. આવું સમયના ટૂંકા ગાળા માટે થાય. સમયના ટૂંકા ગાળામાં નફાથી પ્રેરિત થઈ, જો અહીંયા લખેલું છે કે અસામાન્ય નફાની સ્થિતિમાં અસામાન્ય નફાથી આકર્ષાઈને પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં આવે છે અને ખોટ જતા શું કરે? તો કે ઉદ્યોગ છોડી દે. આ લોકો મોબાઈલનો નફો જોઈને ત્યાં ગયા, ત્યાં પછી ઓછો નફો મળ્યો એટલે પાછું મોબાઈલ બંધ કરીને પાછા ક્યાં આવી ગયા? મોટર બનાવવામાં. ત્યાં પાછો નફો ઓછો મળ્યો એટલે ક્યાં વહી ગયા? પાછા ક્યાં વહી ગયા? તો કે મોબાઈલ બનાવવામાં. તો આવું ક્યાં સુધી ચાલે? તો કે સમયના એક ટૂંકા ગાળામાં. પછી બંને થાકી જાય કે ભાઈ ઘડીએ ઘડીએ ધંધા ચેન્જ કરવા આપણને એવું લાગે હવે આપણાથી ધંધો થશે નહીં.
તો એ બે શું કરશે તો કે ધંધા બંધ કરી દે કે હવે ન આપણે મોબાઈલ બનાવવો છે ન આપણે ફોર વ્હીલ બનાવી છે. એટલે બંને જગ્યાએ પછી લાંબા સમયે શું થઈ જાય તો કે કંપનીઓ સ્થિર થઈ જાય. મોબાઈલ બનાવતી 4 કંપની, ફોર વ્હીલ બનાવતી 4 કંપની. લાંબે ગાળે બધી જ કંપનીઓ કેવી રહેશે? સ્થિર રહેશે. અને કંપનીઓની સંખ્યા વધઘટ નહીં થાય. બધાને નફા કેવા મળશે તો કે બધાને જે છે એ સામાન્ય પ્રકારના નફાઓ મળશે. હમણાં વાત કરીને કે મોટા ભાગની અવર જવર કેવી હોય તો કે ટૂંકા ગાળાની. લાંબે ગાળે બધા જ તે ઉદ્યોગો કેવા હશે તો કે લાંબે ગાળે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સામાન્ય નફાની સ્થિતિમાં પહોંચી જશે. બધી જ પેઢીને મોટે ભાગે નફો કેવો મળશે તો કે એક સરખો નફો મળશે. એટલે સામાન્ય નફોને જોઈને કોઈ પેઢી આવશે નહીં અને નફો મળે છે ને ખોટ જતી નથી એટલે જૂની પેઢી ધંધાની બહાર જઈશે નહીં. વધુ નફો નથી મળતો એટલે નવી પેઢી નહીં આવે. ખોટ નથી જતી એટલે જૂની પેઢી ધંધાની બહાર જશે નહીં. પરિણામે ઉદ્યોગ ધંધાની સ્થિતિ કેવી રહેશે તો કે સ્થિર પ્રકારની સ્થિતિ રહેશે. જે અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર મુક્ત રીતે અવર જવર કરતા હતા આ સમયના ટૂંકા ગાળામાં અવર જવર થાય. લાંબે ગાળે સ્થિતિ કેવી રહેશે તો કે સ્થિર રહેશે. શું કામ તો કે લાંબે ગાળે બધી જ પેઢીને નફો કેવો મળશે? સામાન્ય. અસામાન્ય નફો કે જે પેલા નવા ઉદ્યોગને આકર્ષતો હતો એ અસામાન્ય નફો મળશે નહીં એટલે નવા ઉદ્યોગો આવશે નહીં. ખોટ જતી નથી એટલે જૂના ઉદ્યોગો પોતે બહાર નીકળશે નહીં. ત્યારે પેઢીઓની ઉદ્યોગની અવર જવર કેવી થઈ જશે તો કે આપોઆપ બંધ થઈ જશે. કારણ કે જ્યારે ઉદ્યોગો સામાન્ય સ્થિતિએ પહોંચે છે ત્યારે પેઢીઓને આવા ઉદ્યોગોમાં પ્રવેશવા માટે આકર્ષણ રહેતું નથી. બહુ પૈસા મળતા હોય તો બધાને ધંધો કરવાની ઈચ્છા થાય. સામાન્ય પ્રકારના પૈસા મળતા હોય લોકો એવું કામ કરવામાં ઓછો રસ દાખવે. એટલે સામાન્ય પરિસ્થિતિમાં કેવો થઈ જશે તો કે ઉદ્યોગોની સંખ્યા સ્થિર રહેશે. પછીનો મુદ્દો બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. હવે જો પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં એવું માનવામાં આવે છે કે અહીંયા જે બે પક્ષકારો છે બંનેને બજાર વિશે પૂરતું જ્ઞાન છે. બજાર વિશે પૂરતું જ્ઞાન એટલે શું તો કે ગ્રાહકને ખ્યાલ છે કે વેપારીને કઈ કિંમતે માલ મળે છે, વેપારી જે વસ્તુનું વેચાણ કરે છે એની અવેજી કેટલી વસ્તુ ચાલે છે, વેપારી કેટલો નફો કમાય છે, વસ્તુની કિંમત કેટલી છે, આ બધું જ્ઞાન કોની પાસે છે તો કે વેપારી ગ્રાહક પાસે છે. વેપારી પાસે કેવું જ્ઞાન છે તો કે ભાઈ ગ્રાહકની જરૂરિયાત શું છે, ગ્રાહકની આવક કેટલી છે, ગ્રાહક કેટલા રૂપિયાનું ખરીદ વેચાણ કરવાની પ્રવૃત્તિ કરે છે, આ બધાનો ખ્યાલ કોને છે તો કે વેપારીને. આવું અહીંયા માનવામાં આવે છે. તમે લોકો કયા ધોરણમાં છો? આવું 8મા વાળા નથી હવે કરતા તો 9મા વાળા નથી કરતા. 11મા થઈને તમે આવી ચેર હલાવે વાંયથી પાટા મારે ને આવું હવે નો શોખ. હવે હલતી હોય તો આપણે સેજ ઉભા થઈને આગળ લઈ લેવાય. આમ બે જામ એટલે હમણાં તને એસી ની ઠંડી લાગતી હતી અને હવે તને 2 સેન્ટીમીટર હલવામાં ગરમી. આવું આપણને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 11મા ધોરણમાં શોભે ખરા. આવા પ્રશ્ન હવે તમારે જ બોલાય. તમે એક જિમ્મેદાર વિદ્યાર્થીઓ છો. હજી અહીંયા 2 જણાને સમજાવીએ ન્યા અહીંયા જિમ્મેદારી ભરેલું વર્તન જોવા મળતું નથી. આ તે સવાલ પૂછ્યો ને એ જિમ્મેદારી વગરનું વર્તન. હવે આવું પ્રવૃત્તિ ન કરો, ન સારું લાગે. આ 8મા 9મા વાળા બહાર જઈને એવું કહેશે કે 11મા વાળા તો બેહવા હાટું બાંધે છે, તો તમારી શું આબરૂ રહેશે બહાર? તો હારું કહેતાય નહીં. આવી વસ્તુ બહાર જવીએ ન જોઈ. ખોટું કોકને ખબર પડે કે 11મા વાળો વિદ્યાર્થી ખુરશીની બાબતમાં બાંધે છે. લ્યો ઉભો થા, ઉભો થા, ઉભો થા, ઉભો થા. ઉભો કોને કહેવાય?
ઉભો રહેવું. હવે તને કોઈ ન નડશે ન ખુરશી હલાવશે. હવે ગરમી નહીં થાય તને? બસ ચાલો, હવે છે કઈ પ્રશ્ન કોઈને? હવે પ્રશ્ન હોય તો તરત નિરાકરણ લાવી દી. શું તું ખાસ હોય ક્યારની? કાંઈક તો ખાસ. ગળી જાય ફટાફટ, કાં તો બહાર જઈને ધૂપતી આવ. બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન, એના વિશે વાત કરતા હતા કે બંને પક્ષકારોને એકબીજાની પરિસ્થિતિ વિશે જ્ઞાન કેવું હોય તો કે એક સરખું. એ ભાઈ તમારે લખો ને છાના મને, લખાઈ ગયું હાલ તો. હે તો પછી જાવત તે તો મૂંગા મળે બે. તારે કરવાસ? હમણાં સાહેબ બાર બેઠા તો કહું અને ભાઈ વસૂલ કરાવે તો તને હમણાં અહીંયા 10 વાગ્યા સુધી કાર્યક્રમ આપડા શરૂ જ છે તો તને 10 વાગ્યા સુધી બેહાડ રાખીએ. બોલ કરવા છે તો વધારે કરાવડાવી. મુદ્દો પૂરો નથી કરવા દેતા એમ. પણ સંપૂર્ણ જ્ઞાનનો મુદ્દો 3 વાર હું બોલ્યો એક ને એક વસ્તુ. પછીનો મુદ્દો, ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ. ઉત્પાદનના જે 4 સાધનો છે, ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, એને અહીંયા કેવા માનવામાં આવે છે? ગતિશીલ. કઈ કઈ રીતે ગતિશીલ? તો કે ભૌગોલિક, વ્યવસાયિક અને ઉપયોગની દ્રષ્ટિએ ગતિશીલ માનવામાં આવે છે. ભૌગોલિક એટલે શું? તો કે ઉત્પાદનના 4 સાધનોને જ્યાં લઈ જવા હોય ત્યાં આપણે લઈ જઈ શકીએ છીએ. તો વાસ્તવમાં આવું શક્ય છે ખરા? જમીનને આપણે એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ લઈ જઈ શકીએ? તો કે નથી લઈ જઈ શકતા. વ્યવસાયિક ગતિશીલતા એટલે શું? તો ફરીવાર પણ ફરીવાર વ્યવસાયિક ગતિશીલતા એટલે શું? તો કે અત્યાર સુધી એક વ્યવસાયમાં આપણા આ ઉત્પાદનના 4 સાધન રોકાયેલા હોય એની બદલે આપણે શું કરશું? તો કે નવા વ્યવસાયમાં રોકી શકીએ છીએ. અત્યાર સુધી આપણે મોબાઈલનું ઉત્પાદન કરતા હોય તો કારનું ઉત્પાદન કારનું કરતા હોય, કાપડનું ઉત્પાદન, કોઈ પણ વ્યવસાયમાં આપણે જઈ શકીએ છીએ. ઉપયોગિતાની દ્રષ્ટિએ આ બધાનો ઉપયોગ જે વર્તમાનમાં કરતા હોય એની બદલે આપણે શું કરી શકીએ? તો કે નવા વસ્તુના ઉત્પાદનમાં ઉપયોગ કરી શકીએ. એટલે દરેક વસ્તુ કેવી છે? અહીંયા ગતિશીલ છે એવું માનવામાં આવે છે, પણ વાસ્તવમાં આવું હોતું નથી. એટલા માટે આ બજારને કેવું બજાર કહેવામાં આવે છે? સૈદ્ધાંતિક બજાર. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત એક સરખી હોય છે. તેવી જ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત એટલે કે વળતર પણ કેવા હોય? તો કે એક સરખા હોય. હવે આપણે ઉત્પાદનના સાધનો 5મા કે 4થા ચેપ્ટરમાં જોયું કે અહીંયા જમીનને આપણે જે વળતર આપીએ છીએ તો જમીનને અપાતા વળતરને શું કહેવાય છે? બોલતો. જમીનને અપાતા વળતરને શું કહેવાય છે? ભાડું. મૂડીને અપાતા વળતરને શું કહેવાય? વ્યાજ. શ્રમિકને અપાતા વળતરને શું કહેવાય? વેતન. અને નિયોજકને અપાતા વળતરને શું કહેવાય? નફો. તો અહીંયા એવું માનવામાં આવે છે કે દરેક કંપનીઓ જમીનને જે ભાડું ચૂકવે છે, જમીનને જે ભાડું ચૂકવે છે, મૂડીને જે વ્યાજ ચૂકવે છે, શ્રમને જે વેતન ચૂકવે છે અને નિયોજકને જે નફો ચૂકવે છે, બધી જ કંપનીઓનો કેવો હોય છે? એક સરખો હોય છે. એવું અહીંયા ધારણા પૂર્ણ હરીફાઈમાં કરવામાં આવે છે. એટલે એક કંપની શ્રમિકને 100 રૂપિયાનો નફો આપતી હોય તો બીજી કંપની એ 100 રૂપિયાનું જ તે વેતન આપતી છે, ત્રીજી કંપની 100 રૂપિયા જ વેતન આપતી છે. એવી ધારણા અહીંયા કરવામાં આવે છે. પણ શું વાસ્તવમાં આવું છે ખરા? બધી જ જગ્યાએ જમીનનું ભાડું, મૂડી ઉપરનું વ્યાજ, શ્રમિકનું વેતન કે નિયોજકને મળતો નફો એક સરખો છે ખરા? તો કે નથી. વળતર અહીંયા સરખું છે એવું માનવામાં આવે છે, પણ વાસ્તવમાં આવું નથી. એટલા માટે આ બજાર કેવું છે? તો કે સૈદ્ધાંતિક બજાર. પછીનો મુદ્દો, વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. વાહન વ્યવહાર ખર્ચ એટલે શું? તો કે વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો ખર્ચ. અત્યારે મોડું થતું હોય તો નીકળજો. વાહન વ્યવહાર ખર્ચ એટલે શું? તો કે વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેનો ખર્ચ. એને આપણે કયો ખર્ચ કહીએ છીએ? વાહન વ્યવહાર ખર્ચ. તો અહીંયા એવું માનવામાં આવે છે કે આ વાહન વ્યવહાર ખર્ચનો શું માનવામાં આવે છે? અભાવ. આપણે છેલ્લી વાત કરી હતી કે તમને આવો MCQ પૂછાય કે કયા બજારમાં વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય હોય છે
કયા બજારમાં શૂન્ય હોય છે? કયા બજારમાં શૂન્ય હોય? અપૂર્ણ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વાહન વ્યવહાર ખર્ચ કેવો હશે? તો કે શૂન્ય હશે એવું માનવામાં આવે છે. અપૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વાહન વ્યવહાર ખર્ચ કેવો માનવામાં આવે છે? તો શૂન્ય. એનો અર્થ એ કે અહીંયા આ જે ખર્ચ થાય છે આ ખર્ચને જે છે એ ઉત્પાદનના ખર્ચમાં ઉમેરવામાં આવતા નથી. અહીંયા એવું માનવામાં આવે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ જાય છે, શેમાં જાય? તો કે ફ્રીમાં જાય. તો વાસ્તવમાં આવું અસ્તિત્વમાં છે ખરા? તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ જે છે એ પહોંચાડવો હોય તો ફ્રીમાં જાય છે ખરા? તો કે નથી જતું. પણ અહીંયા એવી ધારણા કરવામાં આવે છે કે વાહન વ્યવહાર ખર્ચ કેવો થાય છે? તો કે શૂન્ય. એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ મોકલવાનો ખર્ચો થતો નથી એવું અહીંયા માનવામાં આવે છે. પછીનો મુખ્ય મુદ્દો એટલે કે ઈજારો. ઈજારો શરૂ કરતા પહેલા અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલ. તમને હું પૂછતો જ નથી, તમને હોય જ નહીં. હા પણ બોલ ને તો. હે ને? તો હમણાં હું તને પૂછું. ચાલો ઓનલાઈન વાળા ફટાફટ પ્રશ્ન છે કે નહીં, હા કે નાનો જવાબ આપો. એટલે બોલ ને. ઓકે ચાલો તો આગળ કયો મુદ્દો ભણ્યા આપણે છેલ્લે? હા આપણે મુખ્ય મુદ્દો કયો ચાલતો તો? મુખ્ય મુદ્દો કયો? મુખ્ય કહું છું. આ બધા મુદ્દા કોની અંદર ભણ્યા આપણે? હા પણ હું શરૂ? હા એમાં કયો મુદ્દો? અહીંયા ધ્યાન આપ. લક્ષણો આપણે જોતા હતા અને હવે આપણે આગળ વધીએ ઈજારા ઉપર. અહીંયા આવતું. ઈજારો એટલે શું? તો કે ઈજારો એટલે એક જ વેચનાર હોય એને આપણે શું કહીએ છીએ? ઈજારો કહીએ છીએ. દાખલા તરીકે તમે એવું કહો ઇકોનોમિક્સ નું સારું શિક્ષણ મેળવવું હોય તો કોની પાસે જવું પડે? હા હે તો એનો અર્થ કે ઇકોનોમિક્સ માં કોનો ઈજારો છે? તો કે મારો. વાહ બેટા. એ વિજ્ઞાન ભણાવે છે ઉપર નહીં, એ વિજ્ઞાન વાળા છે. એ 9-10 માં વિજ્ઞાન ઈ ભણાવે છે. હા એ તમને ભૂલ થઈ ગઈ ને એટલે. તો એનો અર્થ કે અત્યારે સારું શિક્ષણ, જો શિક્ષણ તો ઘણા બધા આપે છે પણ સારું શિક્ષણની વાત કરીએ તો એકમાત્ર તો એને આપણે હે ને મને ખબર પડતી હોય કારણ કે તમે પહેલી વાર 11 માં છો, હું તો 4 વર્ષથી 11 માં છું. હા ભણાવવાની વાત છે. ફેલ તમે થાવ, હું નહીં. કારણ કે હે એટલે મારી પાસે ભણેલાની વાત નથી, આ તો ઇન જનરલ વાત છે. ના તું તો બહુ હોશિયાર છો બેટા. અહીંયા ધ્યાન આપો. તમે લોકો મુદ્દાથી ભટકાવો છો. અહીંયા ધ્યાન આપો. પાછા વાતું એ ચડાઈ દે પાછા. હા તો ઈજારો એટલે શું એની આપણે ચર્ચા કરતા હતા. ઈજારો એટલે શું? તો કે જ્યાં વેચનાર કેવું હોય તો કે માત્ર એક વ્યક્તિ હોય એને આપણે શું કહીએ છીએ? ઈજારો એવું કહીએ છીએ. દાખલા તરીકે ભારતીય રેલ, તો આ શું છે? ઈજારો છે. કારણ કે ભારતીય રેલની જેવી સુવિધા બીજી કોઈ પણ કંપની કે બીજી કોઈ પણ સંસ્થા રેલવેની સુવિધા આપતી નથી. એકમાત્ર આવી સુવિધા તમારે લેવી હોય
તો કોની પાસે જવું પડે? તો કે ભારત સરકાર પાસે જવું પડે. તો આને શું કહેવાય? ઇજારો કહેવાય. દાખલા તરીકે ભાઈ ખાડી દેશો પાસે પેટ્રોલિયમ પ્રોડક્ટ નો શું છે? તો કે ઇજારો છે. કે તમારે પેટ્રોલિયમ પ્રોડક્ટ જોતા હોય તો કોની પાસે જવું પડે? ખાડી દેશો પાસે જવું પડે. શું કામ? તો કે એની પાસે જ તે પેટ્રોલિયમની સુવિધા છે, બીજા કોઈ પણ દેશો પાસે પેટ્રોલિયમ નથી. દાખલા તરીકે એવું માનીએ, છે નહીં પણ એવું માનીએ કે ભાઈ માત્ર ફોન બનાવતી એક જ કંપની હોય ને એ પણ સેમસંગ હોય, તો તમારે ફોન લેવા હોય તો કોની પાસે જવું પડે? તો કે સેમસંગ પાસે જ જવું પડે. તો એનો અર્થ કે ફોનના બજારમાં કોનો ઇજારો છે? તો કે સેમસંગ. ઉદાહરણ માટે એવું માની લઈએ કે ફોર વ્હીલ બનાવતી એક જ કંપની છે, એ પણ ટાટા જ છે. તમારે ગાડી જોતી હોય તો એક જ કંપનીનો સંપર્ક કરો, તો કે ટાટા. તો આ શું કહેવાય? ઇજારો કહેવાય. શું કામ? તો કે ત્યાં કોઈ જે છે અન્ય વેપારી કે વેચનાર કે ઉત્પાદક વર્ગ નથી. એટલે કે જ્યાં ઉત્પાદન અને વેચાણ કરતો વર્ગ એક જ હોય, એક જ વ્યક્તિના હાથમાં ઉત્પાદન અને વેચાણ હોય, તો એને આપણે શું કહીએ છીએ? ઇજારો કહીએ છીએ. ઇજારામાં કેવી વસ્તુનું વેચાણ થતું હોય? તો કે ઇજારામાં એવી વસ્તુનું વેચાણ થતું હોય કે જેની અવેજી વસ્તુ ન હોય. ઇજારામાં કેવી વસ્તુનું વેચાણ થતું હોય? તો કે એવી વસ્તુનું વેચાણ થતું હોય જેની અવેજી વસ્તુ ન હોય. પણ વાસ્તવમાં આવું છે ખરા? વાસ્તવમાં એક પણ એવી વસ્તુઓ છે કે જેની અવેજી વસ્તુ નથી? તો કે એનો જવાબ આવશે ના. વાસ્તવમાં એવી એક પણ વસ્તુ નથી કે જેની અવેજી વસ્તુ ન મળતી હોય. તો જે રીતે પૂર્ણ હરીફાઈ માત્ર સૈદ્ધાંતિક બજાર હતું, એવી રીતે ઇજારો પણ કેવું બજાર છે? માત્ર સમજૂતી માટેનું બજાર છે. ઇજારામાં શુદ્ધ ઇજારો વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતો નથી. વાસ્તવમાં અસ્તિત્વ ધરાવે છે અશુદ્ધ ઇજારો અસ્તિત્વ ધરાવે છે. અશુદ્ધ ઇજારો એટલે શું? તો કે એમાં બે ભાગ આગળ આપણે જોઈશું. એક અલ્પ હસ્તક ઇજારો અને બીજું ઇજારા યુક્ત હરીફાઈ. બે પ્રકારના ઇજારા આપણને જોવા મળશે, પણ પણ જગ્યા આપણને શુદ્ધ ઇજારો જોવા મળશે. શુદ્ધ ઇજારો શું કહે છે? તો કે ખરીદનાર અને વેચનાર માત્ર એક જ વ્યક્તિ હશે અને એવી વસ્તુનું ખરીદી કે વેચાણ કરતો હશે, ઉત્પાદન કે વેચાણ કરતો હશે કે જેની અવેજીમાં કોઈ વસ્તુ નહીં. પણ વાસ્તવમાં એવી એક પણ વસ્તુ નથી. હમણાં આપણે ભારતીય રેલની વાત કરી કે ભારતીય રેલ શું છે? તો કે એક પ્રકારનો ઇજારો ધરાવે છે. પણ શું ભારતીય રેલની અવેજી વસ્તુ એક પણ નથી? તો કે નજીકની અવેજી નથી, પણ દૂરની અવેજી તો છે જ તે આપણી પાસે. પાછું જો રેલવેની ટિકિટ ન મળે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે પ્લેનમાં જઈ શકીએ, એક જગ્યાએ બીજી જગ્યાએ આપણે બોટમાં જઈ શકીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ બસમાં જઈ શકીએ, પોતાના વાહનમાં જઈ શકીએ. તો જુઓ, રેલવે જેવું બીજું નથી, પણ દૂરની અવેજી વસ્તુ છે પાછી. પણ અહીંયા એવું માનવામાં આવે છે કે નજીક કે દૂર કાંઈ અવેજી વસ્તુ ન હોય એને ઇજારો કહેવામાં આવે છે. અને આ જ લાક્ષણિકતાને હિસાબે આ બજાર કેવું માનવામાં આવે છે? તો કે આ બજારને જે છે એ કાલ્પનિક બજાર માનવામાં આવે છે. વાસ્તવમાં શુદ્ધ ઇજારો જે છે એક પણ જગ્યાએ અસ્તિત્વ ધરાવતો નથી. શુદ્ધ ઇજારો એ કેવું છે? તો કે કાલ્પનિક બજાર છે. વાસ્તવમાં અર્થતંત્રમાં ઇજારાના જે પ્રકારો જોવા મળે છે, આ બધા જ કેવા પ્રકારો છે? તો કે ઇજારા વાળા પ્રકારો છે. ઇજારાના શબ્દનો ઉદ્ભવ તમને એક માર્કમાં આઈએમપી પ્રશ્નમાં પૂછાય છે. ઇજારાને અંગ્રેજીમાં શું કહેવાય? મોનોપોલી કહેવાય. બે શબ્દથી બનેલો શબ્દ છે, મોનોસ અને પોલિયન. મોનોસ એટલે શું? તો કે એક, અને પોલિયન એટલે કે વેચનાર. એક વેચનાર હોય એને મોનોપોલી ઇજારો કહેવામાં આવે, કે એની સિવાય આવી વસ્તુ કોઈની પાસે હશે નહીં. તો એને આપણે કેવો વ્યક્તિ કહીશું? ઇજારેદાર. એવો વ્યક્તિ આપણે એને કહીશું ઇજારેદાર. કે જેની પાસે એકમાત્ર વસ્તુ હોય એ કેવો વ્યક્તિ? તો કે ઇજારેદાર વ્યક્તિ. એની જેવી વસ્તુ બીજા કોઈની પાસે મળતી હશે નહીં. તો એ વ્યક્તિ કેવો વ્યક્તિ ગણાશે? ઇજારેદાર વ્યક્તિ ગણાશે. અને એ વસ્તુ કેવી ગણાશે? તો કે ઇજારા વાળી. હમણાં ભારતીય રેલની વાત કરી ને આપણે, ઈ જ મેં જ આમાં લખેલું નતું. મને ખબર પડી, પણ મેં કીધું મુદ્દો હમણાં ઘડીક બદલવો નથી. બીજી વ્યાખ્યાઓ. પ્રોફેસર ચેમ્બરલિનના મતે જ્યારે વસ્તુના પુરવઠા ઉપર કોઈ એક પેઢીનો અંકુશ હોય એને ઇજારો કહેવામાં આવે છે. જો આ બંને વ્યાખ્યા એવી છે કે તમને એક માર્કમાં નામ સહિત પૂછાય છે કે પ્રોફેસર ચેમ્બરલિનના મતે ઇજારો એટલે શું? સમજાવો.
અથવા તો પ્રોફેસર સ્ટિગલરના મતે ઇજારો એટલે શું સમજાવો, નામ સહિત તમને પૂછાય છે. અહીંયા એવું કીધેલું છે કે વસ્તુના પુરવઠા ઉપર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો એ બજારને કેવું બજાર કહેવાય, ઇજારો. તો વાસ્તવમાં એવું કોઈ પણ બજાર છે કે જેમાં એક પેઢી આખા બજારના પુરવઠા ઉપર અસર પહોંચાડી શકે? ન પહોંચાડી શકે. દાખલા તરીકે ટેલિકોમ સેક્ટરની વાત કરીએ, ટેલિકોમ સેક્ટરમાં જીઓ કંપનીને આપણે મોટી પેઢી માનીએ છીએ, તો બધા આખા બજારના નેટના ભાવ શું જીઓ નક્કી કરી શકે ખરા? ન કરી શકે. એરટેલે કેટલામાં નેટ વેચવું, બીએસએનએલ કેટલામાં નેટ વેચવું, વીઆઈ વાળા કેટલામાં નેટ વેચવું, આ બધોનો ખ્યાલ જે છે એ જીઓ આપશે ખરા? તો કે નહીં આપે. શું કામ? તો કે એ બજારના સમગ્ર પુરવઠા ઉપર અસર પહોંચાડી શકતી નથી. એવી રીતે તમે કાપડ ઉદ્યોગ લ્યો, ફોર વ્હીલ ઉદ્યોગ લો, તમે ફોનનો ઉદ્યોગ લ્યો, ટીવીનો, ફ્રીજનો, કોઈ પણ ઉદ્યોગ લ્યો, એમાં આખા બજાર ઉપર અસર પહોંચાડી શકે એવી કોઈ એક પેઢી હોતી નથી. એટલા માટે આ બજારને કેવું બજાર માનવામાં આવે છે? કાલ્પનિક. સ્ટિગલર શું કહે છે? તો કે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારેદાર. હમણાં આપણે વાત કરી, વસ્તુ વેચતો હોય એને શું કહીએ આપણે? ઇજારેદાર. એની જેવી વસ્તુ બીજા કોઈની પાસે હશે નહીં. એટલા માટે એ વ્યક્તિને આપણે શું કહીશું? ઇજારેદાર વ્યક્તિ કહીશું. કારણ કે એ જે વસ્તુ વેચે છે એની ન નજીકની અવેજી કે ન દૂરની અવેજી કોઈની પાસે હશે. હમણાં આપણે વાત કરી ને કે ભાઈ ભલે રેલવેનો ઇજારો છે પણ રેલવેની દૂરની અવેજી પાછી આપણને જોવા મળે છે. પણ અહીંયા એવું માનવામાં આવે છે કે નજીકની કે દૂરની એક પણ અવેજી વસ્તુઓ છે નહીં. માત્ર ને માત્ર એ જે વેચે છે એ એક જ વસ્તુ છે. એટલે એ વ્યક્તિને શું માનવામાં આવે છે? તો કે ઇજારેદાર માનવામાં આવે છે. ઇજારાના લક્ષણો. જે રીતે પૂર્ણ હરીફાઈના લક્ષણો છે એ રીતે ઇજારાના પણ લક્ષણ છે. સૌથી પહેલું લક્ષણ, એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર. પૂર્ણ હરીફાઈમાં કેટલા વેચનાર હતા? પૂર્ણ હરીફાઈમાં કેટલા વેચનાર હતા? તું બેઠજો આજનો, એમ કહીશ હમણાં. તું જતો નહીં, હમણાં સાહેબ ને મળીને જજે. એ સાહેબ ને કહેજે, બધું સાહેબ ની વાત કરજે, મારી વાત ન. એ સાહેબ ને તું સમજાય છે. એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર, ઇજારાનું પહેલું લક્ષણ. જે રીતે આપણે પૂર્ણ હરીફાઈમાં જેવું કે અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય એવી રીતે અહીંયા અસંખ્ય વેચનારાઓ હશે નહીં. ઉત્પાદક અને વેચનાર માત્ર કેટલો વ્યક્તિ છે? એક. જે ઉત્પાદન કરતો હોય છે એ જ વ્યક્તિ શું કરતો હોય છે? તો કે વેચાણ કરતો હોય છે. એવું અહીંયા માનવામાં આવે છે. એટલે એ પહેલું લક્ષણ કે વેચનાર અને ઉત્પાદક કેવું હોય છે? તો કે એકનો એક. ઇજારાવાળા બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર કેવું હોય છે? તો કે એક જ. જે બજારમાં વસ્તુના પુરવઠા ઉપર શું કરે છે? તો કે સંપૂર્ણ કાબુ. હવે ખાલી આપણે એવું માનીએ ઉદાહરણ માટે કે આખા બજારમાં સોનાનું મારી પાસે એક જ જથ્થો હોય, હું એક જ વ્યક્તિ એવો હોઉં કે સોનાનું વેચાણ કરતો હોઉં, તો હું કેવો ગણાવું? તો કે ઇજારેદાર વ્યક્તિ ગણાવ. હું આખા બજારના પુરવઠા ઉપર હું એકલો જે છે એ અંકુશ ધરાવું. બજારમાં કેટલું સોનું વેચાશે ને કેટલા ભાવે વેચાશે આ બધું કોણ નક્કી કરે? હું નક્કી કરી શકું. આગળ આપણે જોયું પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં એક સમાન ગુણી વસ્તુનું વેચાણ વ્યક્તિઓ કરે છે. એટલે ત્યાં જે છે કિંમતો નક્કી કરવાનો અધિકાર વેપારીઓ પાસે હોતો નથી. પણ અહીંયા તો વસ્તુઓ કેટલી હશે? તો કે માત્ર એક જ વસ્તુ હશે. એટલે એ વસ્તુ કેટલી વેચવી, કોને વેચવી, કેટલા રૂપિયામાં વેચવી, આ બધાનો ખ્યાલ કોની પાસે હોય? તો કે એક જ વ્યક્તિ પાસે. મને એમ થાય કે ભાઈ સોનું મારે 100 રૂપિયે જે છે ગ્રામ વેચવું છે તો હું 100 રૂપિયા ગ્રામે વેચી શકું. મને એમ થાય 500 રૂપિયા ગ્રામ વેચવું છે તો હું પણ વેચી શકું. હમણાં આગળ આવશે કે કિંમત ભેદભાવ અહીંયા જોઈ શકાય કે એક ગ્રાહક પાસેથી હું વધુ પૈસા લઉં, બીજા ગ્રાહક પાસેથી ઓછા પૈસા લઉં, ત્રીજા ગ્રાહક પાસેથી હું પૈસા ન લઉં, એવું બની શકે. તો અહીંયા મને કોઈ એવું ન કહી શકે કે ભાઈ મારી પાસેથી શું કામ વધુ પૈસા લીધા, મારી પાસેથી શું કામ ઓછા પૈસા લીધા. શું કામ? તો કે વસ્તુ જે હું વેચું છું આવી વસ્તુનો બીજો કોઈ વિકલ્પ છે નહીં. માત્ર એક જ વિકલ્પ અને એ હું જ છું. એટલે ઇજારેદાર વ્યક્તિ હું એક જ છું. એટલા માટે અહીંયા વસ્તુઓ કેવી ગણાશે? તો કે ઇજારાવાળી. અહીંયા હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. શું કામ જોવા નથી મળતું? તો કે અહીંયા આપણી સિવાય કોઈ બીજું વ્યક્તિ છે જ નહીં. આપણી સિવાયનું વ્યક્તિ નથી એટલે ઇજારો આપણને હરીફાઈ વગરનો જોવા મળશે. ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે. હમણાં મેં વાત કરી ને કે મારી પાસે એક જ વસ્તુ હોય અને એ જ વસ્તુ મારે વેચવી હોય તો મારે કેટલા રૂપિયામાં કઈ વસ્તુ વેચવી,
એનો ખ્યાલ મારી પાસે જ હોય. શું કામ? તો કે હરીફાઈમાં કોઈ છે જ નહીં. મારે જે ભાવે વસ્તુ વેચવી હોય એ ભાવે વસ્તુનું વેચાણ કરી શકું. માટે અહીંયા વ્યક્તિઓને કેવું માનવામાં આવે છે? પ્રાઇસ મેકર માનવામાં આવે છે. આગળ આપણે જોયું કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વેપારી કેવો હતો? પ્રાઇસ ટેકર હતો. બજારમાં જે ભાવ ચાલતો હોય એ ભાવે વસ્તુનું વેચાણ એને કરવું પડતું. અહીંયા વેપારી કેવો હોય છે? તો કે પ્રાઇસ મેકર હશે. એ ધારે એવા ભાવથી બજારમાં શું કરશે? વસ્તુનું વેચાણ કરશે. વસ્તુનો ભાવ વધારી શકે, વસ્તુનો ભાવ ઘટાડી પણ શકે. જ્યારે બજારમાં ખરીદનારની સંખ્યા હોય છે, જેથી બજારમાં એક ખરીદદારનું અસ્તિત્વ ખૂબ નાનું હોય છે, ઇજારામાં હરીફાઈ ગ્રાહકો વચ્ચે હોય છે. અહીંયા હરીફાઈ કોની વચ્ચે હશે? ગ્રાહકો વચ્ચે. શેની હરીફાઈ હશે? તો કે કોને કેટલો માલ મળી શકે એમ છે. વેપારી તો એક જ છે, એટલે કે વેપારીમાં કાંઈ જે છે હરીફાઈ જોવા મળશે નહીં. પણ ગ્રાહકો કેવા છે અહીંયા? તો કે ગ્રાહકો તો અસંખ્ય છે પાછા. તો એનામાં પાછી હરીફાઈ આપણને જોવા મળશે. કેટલા પ્રમાણમાં જથ્થો કેટલા રૂપિયામાં મેળવવું એની હરીફાઈ કોનામાં આવીશું? તો કે ગ્રાહકોમાં આવીશું. આમ ખરીદનારાઓ વસ્તુની કિંમત ઉપર અસર પહોંચાડી શકતા નથી. વેચનાર એક છે અને ખરીદનાર ઘણા બધા છે. હમણાં આપણે વાત કરી કે એપલના ફોન વાળા 1.5 લાખ ની બદલે 2 લાખનો ફોન કરી નાખે. હું એક ફોન ન ખરીદ તો એપલને કાંઈ ફેર પડે ખરા? કાંઈ ન પડે. મારી બદલે કોઈક બીજો ખરીદી લેશે. શું કામ? તો કે અસંખ્ય ખરીદનારાઓ છે. પણ વેચનાર કોણ છે? તો કે માત્ર એક એપલ જ છે. તો એને બજારમાં એક ગ્રાહક વસ્તુ ખરીદે કે ન ખરીદે એનાથી કોઈ મૂળ કંપનીને ફેર પડવાનો નથી. શું કામ? તો કે એ તો કેવો છે? એકલો વ્યક્તિ છે. ઉત્પાદન એક કરે છે, વેચાણ પોતે એકલું કરે. ખરીદનારાઓ ઘણા બધા છે. એટલે ખરીદનારાઓ વસ્તુ ખરીદે, ઓછી ખરીદે, વધુ ખરીદે, એનાથી કુલ આવકમાં જે છે કોઈ ફેર પડશે નહીં. પછીનું બીજું લક્ષણ, નજીકની અવેજી વસ્તુનો અભાવ. નજીકની અવેજી વસ્તુનો અભાવ. આ મુદ્દો જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં Painted, Painless Learning.